વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી પોરબંદરમાં પણ થઈ હતી, જેમાં ભાવસીજી સરકારી હોસ્પિટલમાં નર્સિંગ વિદ્યાર્થીઓ માટે પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા સ્તનપાન અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર દેશમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ અંતર્ગત સ્વામિનારાયણ આરપી બદિયાણી અને એસઆર બદિયાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ તેમજ GMERS જનરલ હોસ્પિટલ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ભાવસીજી અને MR હોસ્પિટલ ખાતે નર્સિંગ વિદ્યાર્થીઓ માટે પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં નર્સિંગના વિદ્યાર્થીઓએ સ્તનપાનના મહત્વ, નવજાત શિશુના આરોગ્ય અને માતાના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવતા વિવિધ સર્જનાત્મક પોસ્ટરો રજૂ કર્યા હતા। ઉપરાંત હોસ્પિટલમાં આવતી માતાઓને સ્તનપાનના લાભો અંગે કાઉન્સેલિંગ આપી જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। મયુરી મહેતા, જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરના પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું। આજ રોજ વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીકના પ્રોગ્રામ નિમિત્તે સ્વામિનારાયણ સંસ્થા અને GMERS ભાવસીજી હોસ્પિટલના ઉપક્રમે ખાસ કરીને લોકો છે એમાં બ્રેસ્ટ ફીડિંગ વિશે અવેરનેસ લાવવા માટે એક પોસ્ટર એક્ઝિબિશનનું સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવેલ, જેમાં ખાસ કરીને સામાન્ય લોકો છે એને બ્રેસ્ટ ફીડિંગ કઈ રીતના અપાવવું એના વિશે અવેરનેસ, કોલોસ્ટ્રોમ વિશે અવેરનેસ, એની પ્રોપર પોઝિશન, એમાં થતા લાભ અને ગેરફાયદાઓ વિશે જણાવાય અને લોકો છે ને આના વિશે કાઉન્સેલિંગ પણ કરેલું અને જે લોકોને જે પણ કંઈ તકલીફ હતી એમના વિશે માહિતી આપેલી છે। આ માટે ખાસ કરીને આ આયોજન બદલ ભાવસીજી હોસ્પિટલના CDMO મેડમ દિવ્યા મેડમ, વહીવટી અધિકારી શ્રી મોઢા સાહેબ, રાજ્યગુરુ સાહેબ તેમજ આપણે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ કાર્યક્રમમાં હોસ્પિટલના સિવિલ સર્જન, તબીબો, નર્સિંગ સ્ટાફ, પ્રાધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં નર્સિંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।